નોઈડાના બે યુવક ઓનલાઈન ગેમ જીતવા સુરત બોલાવી બંધક બનાવી ખંડણી વસૂલાઈ હોવાની ઘટનાથી હડકંપ મચી ગયો હતો. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોઈડાના બે યુવકો ઓનલાઈન ગેમ રમવામાં એક્સપર્ટ હોય ખેલી તરીકે તેમને સુરત લાવવામાં આવ્યા હતા, પરંતુ ગેમના નાણાં નહીં આપતા તેમને જ બંધક બનાવી ખંડણી વસૂલવામાં આવી હતી. જે યુવકોનું અપહરણ થયું હતું તેમણે દિલ્હી ગયા બાદ ફોન બંધ કરી દીધો હતો. નોઈડાથી સુરત આવેલા સિંચન તોમર અને લોકેશ નામના બે યુવકોને 5 લાખની ખંડણી વસૂલવા પૂર્ણા વિસ્તારમાં ગેરકાયદે ગોંધી દેવામાં આવ્યા હોવાની ઘટનાને પગલે શહેર પોલીસ દોડતી થઈ હતી. જેમને આ પ્રકરણમાં સામેલગીરી હતી તે ગોડાદરા ચામુંડા રેસિડેન્સીના ગોલ્ડ લોન એજન્ટ કમલેશ ગુણવત કલસરિયા, ઉમેશ વિનુ કાતરિયા, સીતારામ સોસાયટીના યોગેશ ઉર્ફે યોગારામ રામજી ઝીંઝાણા અને ગોડાદરા પ્રિયંકા ગ્રીન સિટીના વાલા ઉર્ફે લાલા મફતલાલ ભરવાડની ધરપકડ કરી હતી. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે આખું પ્રકરણ ઓનલાઈન ગેમમાં રૂપિયા જીતવાનો હતો. આ બંને યુવક ઓનલાઈન ગેમમાં ખેલી તરીકે જાણીતા હોય તેમને જીતવા માટે 3 દિવસ પહેલા બોલાવવામાં આવ્યા હતા. બંનેનો પરિચય સોશિયલ મીડિયાના ગેમિંગ ગ્રુપમાં થયો હતો. ગેમ રમવા માટે 2 લાખ ભરવામાં આવ્યા હતા, પરંતુ જે હાર જીતના નાણાં આ બંને ટ્રાન્સફર નહીં કરતા હોય તેમને બંધક બનાવી તેના પિતાને ફોન કરી 8 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. દરમિયાન પોલીસ પોતાને શોધી રહ્યાની જાણ થઈ જતા બંનેને મુક્ત કરી દીધા હતા. પોલીસે 4ની ધરપકડ તો કરી છે, પરંતુ જેમનું અપહરણ થયું હતું તે યુવકોએ દિલ્હી પહોંચ્યા બાદ ફોન બંધ કરી દીધો હતો. પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ રહેવા પામ્યું હતું. ઇન્સ્પેક્ટર MC નાયક વધુ તપાસ કરી રહ્યા છે.